અમારા કાર્યક્રમોમાં 20 મુદ્દાઓ જે સમગ્ર રાજકોટને દરેક વોર્ડમાં આવરી લે છે, દરેક વોર્ડના નાના મોટા પ્રશ્નો છે એના અનુસંધાનોનું અમે માંગણી કરી રહ્યા છીએ બજેટમાં. તેમાં વાત એ પ્રમાણે પ્રથમ રાજકોટ મહાનગરપાલિકા વતી રાજકોટની પ્રજા ઉપર કોઈ વધારાનો ટેક્સ કે બોજો ન આપે અને કોર્પોરેશનમાં વ્યાજ માફીની સ્કીમ આપે, જેથી કરીને કરોડો રૂપિયા કોર્પોરેશનના બાકી છે એ કરોડો રૂપિયા જમા થાય અને હાલે જે પ્લોટ વેચવાની પ્રક્રિયામાં કોર્પોરેશન તૈયાર છે એના મળતિયાઓને દેવા માટે એ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય આસાનીથી. રાજકોટના વિકાસના કામમાં કોઈ પણ જગ્યાએ અટકામણ ન થાય. એવી જ રીતે સામાકાંઠા વિસ્તારમાં રિંગ રોડ સુધી ટીપી સ્કીમો એક જ સાઈડમાં, દાખલા તરીકે અમે કોઈ વ્યક્તિગત વિરોધ નથી કરતા, પરંતુ જેમ કાલાવાડ રોડ એક જ સાઈડમાં આથમણી દિશામાં વિકાસ થઈ રહ્યો છે, એની સામે કાંઠે કોઈ વિકાસની વાત નથી. સામે કાંઠેમાં જેટલી ટીપી સ્કીમ આવતી હોય દરેક ટીપી સ્કીમને કાયમી રેગ્યુલર કરી અને એનો કામગીરી ચાલુ કરવી જોઈએ એ અમારી માંગણી છે. ત્રીજો મુદ્દો સિનિયર સિટીઝન. રાજકોટમાં જેટલા લોકો સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનોને રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસમાં ફ્રી મુસાફરી કરવા માટેની પરવાનગી આપવી જોઈએ કોર્પોરેશન, એવી અમે એ પણ માંગણી કરી રહ્યા છીએ. રાજકોટમાં હાલ સફારી પાર્ક બનાવવા જઈ રહ્યા છે. તમે જોયું છે સફારી પાર્કનું કામ અમુક અંશે ચાલુ છે. એક પણ જગ્યાએ એવો રોડ નથી જ્યાંથી સીધા ડાયરેક્ટ જઈ શકાય. ફક્ત ને ફક્ત સર્વિસ રોડ, આરટીઓ બાજુથી જાઓ તમે ગ્રીનલેન્ડ ચોકડી તો પણ સર્વિસ રોડમાંથી જવું પડે, માલ્યાસન બાજુથી આવો તો પણ સર્વિસ રોડ ઉપરથી જવું પડે છે, અને ભાવનગર બાજુથી એટલે ત્રંબા બાજુથી આવીએ તો પણ સર્વિસ રોડ ઉપરથી જવું પડે છે. હકીકતમાં એના ડાયરેક્ટ આ જો ટીપી સ્કીમ આવી જાય અમલમાં જલ્દી તો એને ડાયરેક્ટ રોડ મળી શકે એમ છે રાજકોટને પ્રજાના ભલા માટે. તેવી રીતે હું બીજી વાત કરું, નવા ભળેલા વોર્ડ હતા જે વોર્ડ નંબર 18, 12, 11, 3 અને 1, એમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ વોર્ડ ઘણા સમય પહેલાં 6 વર્ષ પહેલાં તો 1 નંબર ને 3 નંબરમાં વધારાનો થયો. એ પહેલાં 18, 12 ને 11 આ બધા વોર્ડમાં મોટા પાયે આજે પણ સુવિધાઓ અલભ્ય છે, જેનો લોકોને લાભ પણ મળતી પણ નથી. એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ચારે તરફ વધી છે, તો 4 ઝોન રાજકોટ મહાનગરપાલિકા હાલ પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, સેન્ટ્રલ ઝોન 3 ઝોનમાં ચાલી રહી છે. એને 4 ઝોનના નવી ઓફિસો બનાવવી જોઈએ, કામનું વિતરણ કરવું જોઈએ અને 4 ઝોનમાં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બનાવવી જોઈએ એવી અમારી રાજકોટની પ્રજા વતી માંગ છે. બીજું, પૂર્વ ઝોનમાં આવેલ પીટીસીની જે દિવાલ અંદર ગ્રાઉન્ડ છે, પીટીસીનું મારા ખ્યાલ મુજબ મિનિમમ 30 થી 35 એકર જેવી જમીન આજે કોર્પોરેશન માગે તો સરકારમાંથી મળી શકે એમ છે. રાજકોટના પૂર્વ ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઇંગ્લિશ મીડિયમ શાળાઓ, લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓ રાજકોટની પ્રજાને જે સામે કાંઠાનો વિસ્તાર મેં કીધું એને મળી શકે એવી છે. જમીન છે, બધું છે, પણ સરકારે પાસેથી માંગણી કરી એ મેળવવા અને એ રાજકોટના પૂર્વ ઝોનનો એટલે કે સામે કાંઠાનો વિકાસમાં આ વસ્તુ કરે એવી અમારી લાગણી અને માગણી છે. આજી ડેમની પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થાય, જેમ આપણે ન્યારીમાં સંગ્રહ ક્ષમતાનો વધારો કરવા માટેના બનાવે એવી રીતે આપણે આજી ડેમમાં સંગ્રહ કરવાની ક્ષમતા વધે એના માટે આયોજન કરવું જોઈએ, વિતરણ વ્યવસ્થા કરવી જોઈએ અને વિતરણ નવા અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકાઓ બનાવવા જોઈએ, જેથી કરીને રાજકોટના આજી ડેમ વિસ્તારમાં જેટલું પાણીનું વિતરણ થઈ રહ્યું છે એમાં કોઈ દુવિધા ન થાય અને લોકોને સુવિધા મળી શકે. રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા સંચાલિત એનિમલ હોસ્ટેલ જે છે, એનિમલ હોસ્ટેલમાં ગાય, બળદ જેનું છાણ એ નીકળે એની જુદી જુદી વસ્તુમાં ઉપયોગ કરી શકાય, દાખલા તરીકે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે. અને બાયોગેસ પ્લાન્ટની જો સ્થાપના કરવામાં આવે તો રાજકોટને આર્થિક પૈસા પણ મળી શકે એમ છે. એટલા માટે રાજકોટના કમિશનર અને માન્ય ચેરમેનશ્રીને અમે આ વાત કરવાના છીએ. એટલે રિવરફ્રન્ટ કોર્પોરેશનમાં ચંપકભાઈ ઓરા બ્રિજ એટલે કે 80 ફૂટના રોડથી કેશરીહેન પુલ સુધીનો પ્રથમ ફેઝનો રિવરફ્રન્ટ બનાવવો જોઈએ. આ પહેલાં પણ ગયા જનરલ બોર્ડમાં પણ એ લોકોએ મૂકેલું હતું, પરંતુ એમાં 1% પણ કામ થયું નથી.
અને કોઈ લોકોને બીજાને દુવિધા ઊભી થાય એવું કામગીરી કરી રહ્યા છે. એની જગ્યાએ અમારી માંગણી છે કે કેશરીન પુલથી 80 ફૂટના રોડ આ રોડ અત્યારે હાલ બનાવી નાખવો જોઈએ. વોર્ડ નંબર 15માં જુદી જુદી જે જરૂરિયાતો છે, મારા વોર્ડની વાત કરીએ તો એની યાદી પણ જુદી બનાવી છે. વોર્ડ નંબર 15માં નવી ડીઆઈ પાઇપલાઇન હાલ નાખવાનું કામ ચાલુ છે. તેમાં સિમેન્ટ રોડ અને ડામર રોડ બનાવવાના અલગથી ગ્રાન્ટ ફાળવવી પડશે. જો એ નહીં ફાળવે તો એ વિસ્તારને જ્યાં સુધી ન ફાળવે ત્યાં સુધી સુવિધા મળશે નહીં. એટલા માટે અમારી એ માગણી છે. ગંજીવાડા, મનરપરા, ભગવતી સોસાયટી, માજોઠી નગર, મેમણ કોલોની, જહીનનગર જેવા વિસ્તારોમાં હાલ નવી ડીઆઈ પાઇપલાઇન નાખી રહ્યા છે. ડીઆઈ પાઇપલાઇનમાં કામ પૂર્ણ થતાં એમાં નવી પૈસાની ગ્રાન્ટની યોજના આયોજન કરી અને આપવી જોઈએ એવી અમારી માગણી છે ચારેય કોર્પોરેટરની. વોર્ડ નંબર 15માં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં ગત વર્ષ ગેસની પાઇપલાઇન નાખવામાં આવેલી હતી. હાલ નવી ભૂગર્ભ ગટરનું કામ પણ ચાલુ કરવામાં આવેલ છે. એટલે આ જે કામ થશે એટલે રોડ આખા ખોદાઈ જશે, કારણ ડ્રેનેજ લાઇનથી પણ ખોદાઈ જશે અને આ બંને જગ્યાએ જો ખોદાઈ જતા હોય તો નવો ત્યાં ડામર કરવા માટેની ગ્રાન્ટની અલગથી વ્યવસ્થા કરી આપવા માટેની વોર્ડ નંબર 15ના કોર્પોરેટરની માંગ છે. એવી જ રીતે વોર્ડ નંબર 15માં સત્યમ પાર્ક આવેલું છે, જ્યાં જૂના પેવિંગ બ્લોક નાખેલા છે. જૂના પેવિંગ બ્લોક કાઢી એ આખા વિસ્તારમાં સીસી રોડની અમારી માંગણી છે અને એ માંગણી સત્વરે કોર્પોરેશન માન્ય રાખે એવી પણ અમે માંગ કરી રહ્યા છીએ. વોર્ડ નંબર 15માં ડ્રેનેજને ગંદા પાણીના માસિક ફરિયાદો તમે જો હિસાબ કરો, માસિક ફરિયાદો 1000 ઉપર છે. એટલે ટોટલ 12,800 જેવી ફરિયાદો ટોટલ એક વર્ષની છે. એનો અર્થ એ બતાવે છે કે ત્યાં ગંદુ પાણી વારંવાર ભળી જાય છે. ડ્રેનેજનું અને બંને પાણી એક થતાં રાજકોટમાં બીમારીનું પ્રમાણ વધતા, એમાં ખાસ કરીને મારા વોર્ડની વાત કરી રહ્યા છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે. એટલે અમારી માંગણી છે ખોડિયારપરા શેરી નંબર 1 થી 76 અને આંબેડકર નગર શેરી નંબર 1 થી 13 યોજના નવા રસ્તા અને નવી ગ્રાન્ટ ફાળવવા માટે માંગણી કરીએ છીએ. વોર્ડ નંબર 15માં મોહનભાઈ સરવૈયા હોલ આવેલો છે, જે છેલ્લા 18 વર્ષથી છે. એ આ હોલની અંદર રિનોવેશન કરવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે. લોકોની માંગ પણ છે. સામે કાંઠે 2 વોર્ડમાં આ એક જ હોલ એવો છે જ્યાં ઉપયોગ થઈ શકે છે કોર્પોરેશનનો. એટલા માટે એને રિનોવેશન જલ્દી થાય એવી પણ અમારી એક માંગણી છે. અમારા વિરોધ પક્ષના નેતાએ જે સૂચનો તમને લોકોને કીધા, જે રાજકોટની જનતા પાસેથી અમે લીધેલા છે કે કોંગ્રેસ છે તો કોંગ્રેસના કોઈ કાર્યકર કે કોંગ્રેસના કોઈ આગેવાનોએ બનાવેલા જે સબ્જેક્ટો છે એ નથી. કોંગ્રેસ છે એ સત્તા કરતાં લોકોની વેદનાને વાચા આપવા માટે વધારે તત્પર છે. એના માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વારનો કાર્યક્રમ વોર્ડ નંબર 4થી મેયરશ્રીના વોર્ડથી શરૂઆત કરી હતી. ત્યાં પણ ઘણા બધા મીડિયાના મિત્રો હતા, એટલે ખ્યાલ છે કેવી પરિસ્થિતિ થઈ હતી. એવી જ રીતે વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 14 જે લોકો ઈચ્છી રહ્યા છે એ પરિસ્થિતિને અનુરૂપ અમે 20 મુદ્દા આજે વિરોધ પક્ષના નેતાની આગેવાની સહ 4 કોર્પોરેટરો દ્વારા ત્યાં કમિશનરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરવાની છે. પણ એક કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આશા રાખું કે ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટ સરકાર છે અને કુશાસન ચાલી રહ્યું છે મહાનગરપાલિકામાં, એટલા માટે કુશાસન કહું છું કે લોકોના પાયાના પ્રશ્નને વાચા આપવાનું ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા ભૂલી ગઈ હોય એવું આપણને લાગી રહ્યું છે. પણ આપના માધ્યમથી માત્ર ચૂંટણીલક્ષી બજેટ ન બને અને વર્તમાનમાં રાજકીય બાજુને સાઈડ ઉપર મૂકીને સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે રાજકોટ મહાનગરપાલિકા જે લોકોની સુખાકારી માટે કામ કરવાનું હોય, ચાહે કોંગ્રેસની બોર્ડ બેઠું હોય કે ભારતીય જનતા પાર્ટીનું બેઠું હોય, કોર્પોરેટરો કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય, પણ આજે વિસ્તારમાં તમે પૂછવા જાઓ તો રાજકોટની જનતાને 15 નંબર બાદ કરતાં કોર્પોરેટરોના મેજોરિટી ભારતીય જનતા પાર્ટીના એમ કહો કે 72 કોર્પોરેટરોમાંથી 10 કોર્પોરેટરોના નામ બોલો, મોઢે નહીં બોલી શકે. અને આપને મીડિયાના મિત્રોને પણ કહું છું, કોઈ પણ રાહદારીને આપને પૂછવાનો આ પ્રશ્ન મારી છૂટ